વડોદરા સાંસદ તરીકે રંજનબેન ભટ્ટની ત્રીજી ટર્મ વખત રિપીટ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો તે રીતે રંજનબેન ભટ્ટના ઘરે એક ઉત્સવનો માહોલ છે તે જોવા મળે છે। રંજનબેન ભટ્ટના ઘરે તમામ હાલ ભાજપના જે કાર્યકર્તાઓ છે તે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરમાં જે તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે અથવા તો જે પણ કોઈ પ્રતિનિધિ છે તે હાલ અહીંયા પહોંચ્યા છે। રંજનબેન ભટ્ટ છે, આપણે સીધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો બેન, ત્રીજી ટર્મ પર રિપીટ કરવામાં આવે છે, કેટલી ખુશી? દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ફરીથી ત્રીજી વખત આ વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે। હું પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી, તેમણે પણ મને આ તક આપી છે। હું માનનીય અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, તેમણે પણ મને આ તક આપી છે। હું મારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારા વડોદરાના સૌ ધારાસભ્યશ્રી, વડોદરાની સંગઠનની ટીમ, વડોદરાના મારા સૌ કોર્પોરેટરશ્રીઓ, વડોદરાના સૌ નગરજનો, વડોદરા લોકસભાના મારા સૌ મતદારો, તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે જે 10 વર્ષ મને પ્રેમ આપ્યો અને પ્રેમ થકી રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરી સેવા કરવાની તક આપી। હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। મેડમ, કયા એવા કાર્યો હશે જેને લઈને તમે ફરીથી પ્રજા વચ્ચે જશો? કારણ કે છેલ્લા 10 વર્ષમાં લગભગ તો કામ પૂરા થઈ ગયા છે। આ વખતે કયા કામોને પ્રાધાન્ય આપો? 10 વર્ષમાં મારી વડોદરા લોકસભાના મતદારોની શ્રેષ્ઠીઓની જે ઈચ્છા હતી, એમણે જે માંગણી કરી અને કેન્દ્ર સરકારમાં માન્ય વડાપ્રધાન હોય કે જે તે વિભાગ મંત્રાલય હોય ત્યાં રજૂઆત કરી હોય અને એ ચોક્કસ પરિપૂર્ણ થઈ છે અને વડોદરામાં એ સુવિધા કરવાનું કામ કર્યું છે। મારી 2 કામગીરી વડોદરાને સોંપવાની બાકી છે। એક તો ઇન્ટરનેશનલ નો દરજ્જો આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને આદરણીય ગૃહમંત્રીશ્રીએ વડોદરા એરપોર્ટને આપ્યો છે, પણ એક ફ્લાઇટ ઉડાવવાની બાકી છે અને એ ઇમિગ્રેશનની શરૂઆત થાય તો એની સાથે વડોદરા હાઈવે પર જે ટ્રાફિકની સમસ્યાના કારણે જે 4 લેન નાળા છે અને 6 લેન નાળા કરી શકાય, મંજૂરી મળી ગઈ છે, પણ ઇમ્પ્લિમેન્ટ થઈ જાય, આ 2 કામ તો મારે અત્યારે, અને દુમાડ અમારું અંડરપાસ દુમાડ છાણી એ કરવાનું છે। બાકીની મારી પ્રજા, જનતા, મારા ધારાસભ્યશ્રી, વડોદરાનું શ્રેષ્ઠીગણ, સંગઠન સૌ જે રીતે કહે છે એ રીતના ચોક્કસ વડોદરાના વિકાસમાં મારું યોગદાન રહેશે। મેડમ, છેલ્લો સવાલ, વડોદરાના મુખ્યમંત્રી આવ્યા હતા, ટકોર પર કરી ચૂક્યા છે। મુખ્યમંત્રી ટકોર પર કરી ચૂક્યા છે કે સંકલન અને ચૂંટાયેલી પાંખને ક્યાંક ને ક્યાંક મનમેળ નથી અને તેના જ કારણે વડોદરા પાછળ રહી ગયું છે। શું આપના આવ્યા પછી હવે લાગે છે કે મનમેળ થશે, વડોદરા વિકાસમાં આગળ વધશે? ના, વડોદરા સંગઠન હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ધારાસભ્યશ્રી હોય, અમે સૌ ટીમવર્કથી કામ કરીએ છીએ અને ટીમવર્કથી જ કામ કરીએ છીએ, એટલે જ વડોદરાનો આટલો વિકાસ થયો છે અને વડોદરા સંસ્કારી નગરી છે, વિકાસની ગતિમાં આગળ વધશે। આજે રંજનબેન ભટ્ટને તેમણે જણાવ્યું તે રીતે ચોક્કસથી જે સંકલનની જે સંગઠન છે અથવા તો જે પણ કોઈ ચૂંટાયેલી પાંખ છે તેમને એક કરવાનો પ્રયાસ કરશે ને સાથે સાથે છેલ્લા 10 વર્ષમાં જે પણ કોઈ બાકી રહેલા કાર્યકર્તાઓ છે તે પણ કામો પૂરા કરશે। એટલે ચોક્કસથી આપ જોઈ શકો છો તે રીતે હાલ રંજનબેન ભટ્ટનું આ ઘર છે ને ત્યાં તમામ હાલ જે કાર્યકર્તાઓ છે તે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે, કારણ કે સતત ત્રીજી વખત રંજનબેન ભટ્ટ છે તેમને રિપીટ કરવામાં આવે છે। તમામ કાર્યકરોમાં હાલ ઉત્સવ જેવો માહોલ છે તે અહીંયા જોવા મળે છે। જોકે ચોક્કસથી કહી શકાય કે જે રીતે ક્યાંક ને ક્યાંક રંજનબેનને રિપીટ કરવામાં આવે છે અને ચોક્કસથી આ તમામ ભાજપના કાર્યકર્તાઓમાં હાલ ખુશી જેવો માહોલ જોવા મળ્યો છે। તમામ ભાજપના કાર્યકર્તાઓ હાલ રંજનબેન ભટ્ટના ઘરે શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। એટલે ચોક્કસથી હવે રંજનબેન ભટ્ટ ત્રીજી વખત પોતાની ફ્લાઇટની ઉડાન છે તે સાંસદમાં ભરતે અને જનતાના જે બાકી રહેલા કામો છે તે તમામ કામો પૂરા કરશે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।